પોરબંદરમાં 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। રોકડિયા હનુમાન મંદિર નજીક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। લોકોના ઘરમાં પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। તો ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોઈ જીવ બચાવવા માટે છત ઉપર ચઢી ગયું તો ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો પાણીની અંદર લોકોના ઘર સમાઈ ગયા છે અને આ ઘરની અંદર કેટલાક લોકો રહી રહ્યા છે અને તેમને બચાવવામાં આવ્યા છે। ખાસ કરીને વૃદ્ધોને જે પોતાનો જીવ બચાવવા માટે ઘરની અંદર જ ખાધા પીધા વગર બેઠા હતા અને તે લોકોને બચાવવામાં આવ્યા છે। તો રેસ્ક્યુની ટીમ પહોંચી પોરબંદરમાં અને 13 લોકોને બચાવી લેવાયા છે, જેમાં મોટાભાગના વૃદ્ધો છે। કોઈ ધાબા ઉપર આશરો લઈને બેઠું હતું, કોઈ ઘરની અંદર, કારણ કે ઘર તો આખા ડૂબી ગયા છે, જેના કારણે તેઓ ધાબા ઉપર હતા અને ત્યાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। તેઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। ભોજન પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। તો પોરબંદર પંથકમાં આભ ફાટ્યું છે। 24 કલાકમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે। રાજીવનગર સહિતના વિસ્તારો પાણી થયા છે। રાજીવનગર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। કમર સુધીના પાણી રાજીવનગર વિસ્તારમાં જોવા મળ્યા છે। તો જે લોકો ઘરમાં હજુ પણ હતા તે લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા છે। રેસ્ક્યુની ટીમ સતત કામ કરી રહી છે। રાજીવનગરના દ્રશ્યો જોઈ શકો છો। સોસાયટીની સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકો જીવન બચાવવા માટે, જીવ બચાવવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં આશરો લઈ રહ્યા છે। પોતાના પાડોશી હોય કે સગા સંબંધી હોય તેમના ત્યાં તેઓ પહોંચી રહ્યા છે। તો જે લોકોને 2 માળના મકાન છે તે ઉપરના બીજા ફ્લોર પર તેઓ પહોંચી રહ્યા છે અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તુ રાખી અને અત્યારે સમય પસાર કરી રહ્યા છે। તો આવી તો અનેક સોસાયટી છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ પોરબંદરના દ્રશ્યો છે। ગઈકાલ રાતથી જ અનરાધાર વરસાદ પોરબંદરમાં વરસી રહ્યો છે અને 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેણે આ હાલ કર્યા છે। કમરસમાં પાણી છે। તો ભારે વરસાદથી પોરબંદર પાણી। રાજીવનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ। સરકારી દવાખાના પણ પાણીના હવાલે થઈ ગયા છે। કમર સુધીના પાણી છે રાજીવનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલ પણ પાણીની અંદર સમાઈ ગઈ છે। તો અહીં આવતા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો સાયકલ લઈને ભાઈ નીકળ્યા છે, પરંતુ સાયકલ આખી ડૂબી ગઈ છે, તેટલા આ પાણી છે। તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને નીકળ્યા છે કે કોઈને કંઈક જરૂર હોય તો તે ત્યાં પહોંચાડી શકે। દૂધ, પાણી, આ સાથે અનેક એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેનાથી દિવસ નીકળી શકે, પરંતુ લોકોના હાલ એ પ્રકારે છે કે લોકો ઘરની બહાર નીકળી શકે તેમ નથી। તો પોરબંદરનો રાજીવનગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે। લોકોના ઘરમાં ઘૂસ્યા છે પાણી। ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા। રાજીવનગરના રસ્તા બન્યા છે નદી। ઘરની અંદર આપ જોઈ શકો છો કે ઘરની અંદર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। ઘરમાં રહેલો સામાન, રસોડામાં રહેલો સામાન બધું જ પાણીમાં અત્યારે છે। તો ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે, ફર્નિચરને પણ નુકસાન પહોંચ્યું છે। તો કિચન આખું પાણીની અંદર છે। આવામાં રસોઈ કેવી રીતે બનાવવી એ હવે ગૃહિણીઓને સવાલ થઈ રહ્યો છે। તો રાજીવનગરના રસ્તા, ઘર, હોસ્પિટલ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો। દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો છે। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી પાણી થઈ ગયો છે આ રસ્તો અને હાઈવે પણ ધોવાઈ ગયો છે, જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયો છે। હવે અહીંયાથી ટ્રેન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ જ નથી। આપ જોઈ શકો છો કે પાટા ઉખડી ગયા છે। પાણીનું વહેણ એવું છે કે તેની સાથે બધું જ તાણીને લઈ ગયું છે। રસ્તા ધોવાયા છે અને રેલવે ટ્રેક પણ અહીંયા ધોવાઈ ગયો છે।
તો પોરબંદરના ધરમપુર નજીક આવેલો છે આ રેલવે ટ્રેક, જે ધોવાઈ ગયો છે. પાણીનો પાવર એટલો છે કે તે પાણી બધું જ ઉખાડીને લઈ ગયું છે. હવે ફક્ત આ લોખંડના પાટા જ જોવા મળી રહ્યા છે. તેની નીચેનો જે બેઝ હોય છે એ બેઝ જોવા જ નથી મળી રહ્યો. ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. બાણેજ ધામ નજીક નદી બની ગાંડીતુર. પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા. ગીરના જંગલમાં પૂરના જેવા દ્રશ્યો સર્જાયા. ગીર સોમનાથની મચ્છુદરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા. ઉનાના જડુવરી ગામડે મચ્છુદરી નદીમાં ચેક ડેમનું કામ ચાલતું હતું. એકાએક પાણીનો પ્રવાહ વહેતો થતા ટ્રેક્ટર અને જેસીબી ફસાયા. ચાલક બહાર દોડી આવતા આ બાદ બચાવ. ગીર સોમનાથમાં જમજીર ધોધનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. ધોધમાર વરસાદથી શિંગોડા નદીમાં આવ્યું ઘોડાપુર. જમજીર ધોધનો આહલાદક નજારો સામે આવ્યો. ગીર સોમનાથમાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક મેઘમહેર. વેરાવળ અને સૂત્રાપાડા સૌથી વધુ વરસાદ નોંધાયો. જિલ્લાભરમાં ધીમી ધારે મેઘરાજા મહેરબાન. તાલાળા સહિત અન્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. અવિરત વરસાદને લઈ નદીઓમાં આવ્યા પૂર. પોરબંદર પંથકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. 26 કલાકમાં પોરબંદરમાં 17 ઇંચ વરસાદ. આજે પણ પોરબંદરમાં રેડ એલર્ટ. મેઘાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મેઘરાજાની તોફાની એન્ટ્રીથી પોરબંદરમાં જળબંબાકાર. ભારે વરસાદ થતા ખાપટ અને જનકપુરી, રાણીબાગ, 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. પોરબંદર શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ. રાણીબાગ તથા સુદામા ચોક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા. પોરબંદરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. ભારે વરસાદથી પોરબંદર પાણી. રાજીવનગર સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા. સરકારી દવાખાના પણ પાણી હવાલે. અનેક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. ભારે વરસાદને કારણે પોરબંદર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર. અતિભારે વરસાદ થતા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ રહેશે બંધ. પોરબંદરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. પોરબંદરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. ભારે વરસાદ બાદ ચોતરફ પાણી જ પાણી. પોરબંદર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. પોરબંદર ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખે પાણી ભરાયા છે તે વિસ્તારની મુલાકાત લીધી. પોરબંદરમાં મેઘતાંડવ. શહેરના પારસનગર, મીરાનગર સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. લોકોના ઘરોમાં, દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા. જળબંબાકારથી જનજીવન પ્રભાવિત. રાજકોટમાં લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની નદીઓ થઈ 2 કાંઠે વહેતી. નગર પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચેકડેમ ઓવરફ્લો થયા. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં સાર્વત્રિક વરસાદ. ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદી તેમજ લાઠો દરિયો, પાંદરબો, ગાંડીતુર, ભાખરવડ ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થતા અનેક ગામો એલર્ટ કરાયા. પોરબંદરમાં ધોધમાર વરસાદ. શહેરના એમજી રોડ પર ભરાયા વરસાદી પાણી. રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો થયા પરેશાન. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થયા. પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં મેઘો મુશળધાર. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાયા વરસાદી પાણી. ઘરવખરી પાણીમાં તરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પોરબંદરનો રાજીવનગર વિસ્તાર પાણીમાં ગરકાવ. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ડૂબ્યા. લોકોના ઘરોમાં પાણી ભરાયા. ગીર સોમનાથમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. વેરાવળ બાયપાસ વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીની ખુલ્લી પોલ. પાણીનો નિકાલ યોગ્ય ન થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. જૂનાગઢના દામોદર કુંડમાં જળબંબાકાર. ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો. સોનરખઈ નદીમાં પૂર આવતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો. જૂનાગઢમાં કેશોદમાં પડ્યો ધોધમાર વરસાદ. નોરી નદીમાં પૂર આવતા સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા સ્થાનિકો થયા હેરાન પરેશાન.
જૂનાગઢના કેશોદમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ જળમગ્ન થયા. જૂનાગઢમાં મેઘો મુશળધાર થયો. ધોધમાર વરસાદથી જૂનાગઢ પાણી. ભારે વરસાદ વરસતા ઝાંઝરડા અંડરબ્રિજ તેમજ મજેવડી અંડરબ્રિજમાં પાણી ભરાયા. મેઘરાજાની તોફાની બેટિંગથી ગેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા કાળવા નદી 2 કાંઠે વહેતી થઈ. કાળવા નદીનો આકાશી નજારો સામે આવ્યો. શહેરની મધ્યમથી પસાર થઈ રહી છે કાળવા નદી. મેઘરાજાએ સટાસટી બોલાવતા દ્વારકાની રેણુકા નદીમાં ધસમસતો પાણીનો વહેતો થયો. કલ્યાણપુરના રાણ ગામે આવેલી રેણુકા નદી 2 કાંઠે વહેતી થઈ. લીંબડીથી દ્વારકાને જોડતા મુખ્ય માર્ગો પરથી ધસમસતો પ્રવાહ વહેતો થયો. દ્વારકાના જામરાવલમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. ભારે વરસાદ બાદનો આકાશી નજારો સામે આવ્યો. જામરાવલ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. દ્વારકાના ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ભાટિયા ગામના કાલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ. રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. દ્વારકાના જામરાવલમાં ધોધમાર વરસાદ. ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી. નીચાણવાળા વિસ્તારમાં ઘોટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. દ્વારકાના ભાણવડમાં મેઘો તોફાની થયો. ભાણવડ શહેરમાં મોટી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની સવારી. ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી. સોની બજાર, લુહારશાળ, મોશીશાળ, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. સમગ્ર પંથકમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. ભાટિયામાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ થતા અનેક રસ્તા ધોવાયા. પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો ધોવાતા લોકોને ભારે હાલાકી. ગીર સોમનાથમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર. પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ. ભાવિકોને નદી કિનારે જવા પર લાગ્યો પ્રતિબંધ. ગીર સોમનાથમાં 2 દિવસથી સાર્વત્રિક મેઘમહેર. વેરાવળ અને સૂત્રાપાડા સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. 2 દિવસ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ. વંથલી અને કેશોદમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. ભેંસાણમાં 2.5 ઇંચ, મેંદરડામાં 3 ઇંચ વરસાદ. જૂનાગઢ શહેર ગ્રામ્યમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. માણાવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ થયા પ્રભાવિત. જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકમાં ભારે વરસાદ. અખોદર ગામમાં લોકો નાવ લઈને પસાર થતા જોવા મળ્યા. ગામની મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા. ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત. જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ. તીનબત્તી ચોક, સરદાર ચોક, અમરનગર રોડ, નવાગઢ સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. જેતલસર, વીરપુર, પીઠીડિયા સહિતના ગામોમાં પણ મેઘરાજા થયા મહેરબાન. સામેલાધાર વરસાદથી ગીર સોમનાથ પાણી. સોમનાથ વેરાવળ બાયપાસ પર જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા. ફોરટેક હાઈવે પર ભાલપરા નજીક ગોઠણસમાં પાણી વહેતા થયા. કેશોદમાં ધોધમાર વરસાદ થતા માણેકવાડા મંદિરમાં ઘૂસ્યા પાણી. નાગદેવતા મંદિરમાં પણ ભરાયા ઘૂંટણસમાં પાણી. કેશોદમાં ભારે મેઘખાંગા થતા ખેતરો પણ પાણીમાં ગરકાવ. બપોર 1 વાગ્યા સુધી મેઘો બોલાવશે ધડબડાટી. 1 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી.
ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ 22 થી 24 જુલાઈ અનરાધાર વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડી શકે છે અતિ ભારે વરસાદ આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વલસાડ પોરબંદર દ્વારકામાં રેડ એલર્ટ સુરત વલસાડ તાપી દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર વડોદરા છોટાઉદેપુર ડાંગ નર્મદા ભરૂચ અને તાપીમાં અપાયું યલો એલર્ટ રાજ્યમાં 22 કલાકમાં 99 તાલુકામાં વરસાદ સૌથી વધારે પોરબંદરમાં 11.2 ઇંચ વરસાદ વરસ્યો કલ્યાણપુરમાં 10.1 ઇંચ રણાવાવમાં 7.4 ઇંચ વેરાવળમાં 6.8 ઇંચ વરસાદ ગીર સોમનાથમાં પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણીમાં ગરકાવ પ્રાચી તીર્થની સરસ્વતી નદી બે કાંઠે વહી ઉનાના જુડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેક ડેમ થયો ઓવરફ્લો જુડવડી ઇટવાયા ગામને જોડતો કોઝવે મચુંદરી નદીના પાણીમાં ગરકાવ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો ગીર સોમનાથ વેરાવળમાં એક જ દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસ્યા સટ્ટા બજાર સુભાષ રોડ લોહાણા હોસ્પિટલ રોડ પર પાણી મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુર નદીનું પાણી પ્રાચીથી તલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું તલાળા પ્રાચી હાઈવે પાણીના વહેણને કારણે બંધ રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ગીર જંગલમાં ભારે વરસાદના કારણે ગીરની નદીઓ બની ગાંડીતુર તલાળાની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ ઘોડાપુર પ્રાચી તીર્થની સરસ્વતી નદી શાંગાવાડી નદી મચુંદરી નદીઓમાં પૂર હિરણ નદીનું પાણીનો હિરણ ડેમ 2 માં સંગ્રહ નદીઓમાં પૂર આવતા લોકોમાં ખુશી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર ગામમાં અનેક ગાયો નદીના પૂરમાં તણાઈ નદીમાંથી પસાર થતા સમયે ગાયો ફસાઈ હતી સદનસીબે તમામ ગાયો સુરક્ષિત રીતે બહાર નીકળી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર પાસેના સાની ડેમમાં પાણીની આવક પાણીના કારણે સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અમરેલીના ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર ખાંભાના તાતણિયા ગામની સ્થાનિક નદી બે કાંઠે વહી નદીના કાંઠે આવેલું ખોડિયાર મંદિર થયું જળમગ્ન ઘોડાપુર નિહાળવા લોકો ઉમટી પડ્યા જામનગરના કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાથી તાલુકા મથક કાલાવાડમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા દ્વારકાના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ભાટિયા ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા મુશળધાર વરસાદથી દ્વારકાના ભાટિયા ગામની બજારોમાં પાણી વહેતા થયા ધસમસતા પાણી દુકાનોમાં ઘૂસ્યા પાણીમાં ફસાયા અનેક વાહનો દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી રાવલ ગામે મેઘરાજાની તોફાની સવારી ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સામેલાધાર વરસાદ ભારે વરસાદને પગલે કેનેડી ગામ બેટમાં ફેરવાયું ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી દ્વારકાના કલ્યાણપુરના કેનેડી ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા ધસમસતા પાણીમાં રસ્તા જળમગ્ન મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં પડી મુશ્કેલી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ બાકોડી ગામની બજારો બની નદી ગામમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ભાટિયામાં ભારે વરસાદ ખાબકતા ગામ પાણી થયું ભાટિયાની બજારોમાં પણ વરસાદ વરસતા પાણી ફરી વળ્યા બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા દ્વારકામાં ધોધમાર વરસાદ ખંભાળિયાના લાલપરડામાં મેઘો અનરાધાર ભારે વરસાદના કારણે નદીઓ રસ્તા પર વહેતી થઈ પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ કલ્યાણપુર તાલુકાના લીમડી ગામમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો મુશળધાર વરસાદ
કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી લીંબડી ગામમાં ઘૂસ્યા પાણી, ઘરોમાં ભરાયા વરસાદી પાણી, લોકોની ઘરવખરીને પહોંચ્યું નુકસાન. દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદ બાદ ગામો થયા પાણી પાણી. માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં ભરાયા વરસાદી પાણી. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે રોડ પર પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. પાટણ વાવમાં મેઘાની તોફાની બેટિંગથી નદીઓમાં તોફાની બની. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના હડમતિયા ગામમાં ધોધમાર વરસાદ, મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા. ગામના રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ. રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ, ભાડેર ગામ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકતા નદી નાળા, ચેકડેમ છલકાયા. ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા વરસાદી પાણી, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટમાં ઉપલેટાના તલંગાણા ગામમાં ભારે વરસાદ, લાઠ, ભીમોરા, મજેઠી, તલંગાણામાં ભારે વરસાદ. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. વલસાડમાં પણ જામ્યો વરસાદી માહોલ, વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી, વલસાડ, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં પણ વરસ્યો વરસાદ. છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ થયા પાણી પાણી. જૂનાગઢ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, વંથલી, મેંદરડા, કેશોદમાં મેઘરાજાએ કરી જમાવટ. ગેડ પંથકના ગામોમાં પાણી ફરી વળ્યા. નવસારી સહિત જિલ્લામાં ધીમી ધારે શરૂ થયો વરસાદ. રાત્રિના વિરામ બાદ ફરી નવસારી શહેરમાં મેઘરાજાનું આગમન. નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ, સર્કિટ હાઉસ, ઇટાવડા, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. સુરતમાં જામ્યો વરસાદી માહોલ, કતારગામ, વરાછા, ડાજણ, અઠવા, રાંદેર, ઉધના સહિતના વિસ્તારમાં મેઘરાજા વરસ્યા. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વેરાવળના એસટી ડેપોમાં ભરાયા વરસાદી પાણી, ધીમી ધારે વરસાદને પગલે ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી. ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ, શિક્ષક કોલોની વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયું. બીજી તરફ પ્રાચી તીર્થ કુંભારિયા રોડ પર વૃક્ષ પણ ધરાશાયી થયું. વીજ વિભાગે પુરવઠો બંધ કરી રિપેરિંગ કામગીરી હાથ ધરી. વેરાવળ બાયપાસના ડાભોર વેરાવળ રોડ પર દેવકા નદીનું પાણી ફરી વળ્યું. ધોધમાર વરસાદને પગલે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરી રહ્યા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદથી દ્વારકાના ડેમ ઓવરફ્લો, સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સિંચાઈ માટે મહત્વનો સ્ત્રોત ગણાય છે સિંધણી ડેમ. રાજકોટના ઉપલેટામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ભારે વરસાદ વરસતા ગથેધડમાં આવેલો વેણુ 2 ડેમ 100% ભરાયો. ડેમની સર્જર સપાટી 50.85 ફૂટ પર પહોંચી. ડેમ 100% ભરાતા વરજા, ગરજડિયા, નાગવદર, મેખા, ટીમડી, નીલાખા ગામોને એલર્ટ અપાયું. ભારે વરસાદના કારણે ભાદરેક ડેમના નવા નીરની આવક નોંધાઈ. ઉપરવાસમાં વરસાદ વરસતા 1.75 ફૂટ પાણીની આવક નોંધાઈ. ડેમની જળસપાટી 19.20 ફૂટ પહોંચી. ડેમની જળસપાટી વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢના બાંટવાના ખારા ડેમના 8 દરવાજા 0.90 મીટર ખોલાયા. માણાવદર અને બાંટવામાં અનરાધાર વરસાદ વરસતા ડેમની જળસપાટીમાં વધારો થયો. ડેમમાંથી પાણી છોડાતા ગેડ પંથકના ભલગામ, એકલારા, સમેગા, કોડવાવ સહિતના ગામોને એલર્ટ અપાયું. મધ્યપ્રદેશના હાંડિયામાં ભારે વરસાદ, જીવના જોખમે લોકો પાણીના પ્રવાહમાં વાહન ઉતારતા દેખાયા. નદી પાર કરવા જતા એક બાઇક સહિત ચાલક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. લોકો મદદ માટે દોડી આવતા યુવકનો બચાવ.